બેન તમારી કેટલી ઉંમર છે? તમને શું તકલીફ છે? તો બેન મોઢું ખોલજો. When patient tries to open, she cannot open the mouth. Even એના બંને દાંત વચ્ચે એક આંગળી પણ જતી નહીં. એટલે આ કન્ડિશનને ટ્રિસ્મસ કહેવાય. પેશન્ટ ઇઝ નોટ એબલ ટુ ઓપન હર માઉથ. That is called the trismus. This condition occurs due to oral submucous fibrosis. મોઢું ખોલો. So oral submucous fibrosis occurs due to chewing of tobacco, erica nut, betel nut, and N-nitrosome nicotine is the content of the tobacco that will causes the submucous fibrosis. That is the મોઢાની અંદરની જે કોમળી ત્વચા હોય એ ત્વચા કડક થઈ જાય, તેને ફાઇબ્રોસિસ કહેવામાં આવે. એના કારણે મોઢાના સ્નાયુ જકડાઈ જાય અને દર્દી મોઢું ખોલી શકતું નથી અને ખાઈ પણ શકતું નથી. આ તમાકુના કારણે લાંબા ગાળે દર્દી ખોરાક ખાવા જાય તો તીખો ખોરાક પણ થઈ શકે નહીં અને મોઢામાં બર્નિંગ સેન્સેશન એટલે બળતરા બળતી હોય છે. મોઢાની અંદરનું સિક્રેશન સુકાઈ જાય એટલે મોઢું કોરી પડી જાય. ધીસ કન્ડિશન ઇઝ એ પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન. એટલે કે આ જે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસમાંથી લાંબા ગાળે મોઢાની અંદરની ત્વચાનું કેન્સર એટલે કે મ્યુકસ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા ઓફ ધ ઓરલ કેવિટી બકલ મ્યુકોઝા થઈ શકે છે. OSMFમાં દર્દીને મોઢાની અંદરની ત્વચામાં ચાંદુ પડે કે જે ન રૂજાય, મોઢું ખોલવામાં તકલીફ પડે એટલે કે એકદમ મોઢું બંધ થઈ જાય જેને ટ્રિસ્મસ કહેવામાં આવે, અને મોઢામાં તીખો ખોરાક લેવાથી એકદમ બળતરા બળે, સખત બળતરા બળે એટલે બર્નિંગ સેન્સેશન, અને મોઢાની અંદર સફેદ પ્રકારના પેચ થાય જેને લિકોપ્લાકિયા કહેવામાં આવે. મોઢાની અંદરની ચામડી એકદમ કઠણ થઈ જાય કે મોઢાની અંદર ગાંઠ પડે, બોલવાની અંદર તકલીફ પડે જેને સ્લર્ડ સ્પીચ કહેવાય. આ પ્રકારના લક્ષણો હોય તો તે ચિંતાજનક છે. દેટ ઇઝ કોલ્ડ ધ રેડ ફ્લેગ સિગ્નલ ફોર OSMFM. આ કેમ ચિંતાજનક છે? કારણ કે OSMFમાંથી 7 થી 13% કેસોમાં ઓરલ મેલિગ્નન્સી એટલે કે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા થવાના ચાન્સીસ હોય છે. જો તમને આવા કોઈ પણ પ્રકારના લક્ષણ જણાય તો તમારે તમારા નજીકના સર્જનને બતાવી અને બાયોપ્સી કરાવી તેનું નિદાન કરાવવું સત્વરે જરૂરી છે. તો તમારી વહેલામાં વહેલી તકે કેન્સરનું નિદાન પણ થાય અને તેની ઝડપથી સારવાર થઈ શકે.